નમસ્કાર. આજના આ ખાસ એક્સપ્લેનરમાં આપ સૌનું સ્વાગત છે. આપણે શરૂઆત કરીએ તે પહેલાં એક અત્યંત જરૂરી સ્પષ્ટતા. આ વિડિયો માત્ર માહિતીના હેતુ માટે એલઆઈસીના ડેવલપમેન્ટ ઓફિસર વિપુલભાઈ સેતા દ્વારા બનાવવામાં આવ્યો છે. તો આજે આપણે એક એવા વિષય પર ચર્ચા કરવાના છીએ જે દરેક પરિવારના આર્થિક આયોજનમાં ખરેખર એક નવો દૃષ્ટિકોણ આપશે. વાત એમ છે કે એલઆઈસી પોતાના નવો જીવનસાથી પ્લાન 889 લઈને આવી રહ્યું છે. હવે આ કોઈ સામાન્ય પ્લાન નથી. આ એક નોન લિંક્ડ નોન પાર્ટિસિપેટિંગ એન્ડોમેન્ટ પ્લાન છે જે 1 જૂન 2026ના રોજ લોન્ચ થવા જઈ રહ્યું છે. આની સૌથી મોટી ખાસિયત એ છે કે તેને ખાસ કરીને પરિણીત યુગલો માટે ડિઝાઇન કરવામાં આવ્યો છે. એટલે કે પતિ અને પત્ની બંનેને એક જ પોલિસી નીચે સંપૂર્ણ જીવન સુરક્ષા મળી રહેશે. છે ને કમાલની વાત? ઓકે, તો ચાલો જોઈએ કે આજે આપણે શું શું કવર કરવાના છીએ. સૌથી પહેલા પ્લાનનો પરિચય અને ફિલોસોફી, પછી પાત્રતા અને વીમા રકમ, આકસ્મિક સંજોગોમાં મળતા લાભ, એક વાસ્તવિક ઉદાહરણથી મેચ્યોરિટીની ગણતરી, રાઇડર્સ અને છેલ્લે અંડરરાઇટિંગના નિયમો. તો શરૂ કરીએ આપણા પહેલા વિભાગથી, પ્લાનનો પરિચય અને ફિલોસોફી. આ પ્લાનનો મૂળભૂત હેતુ શું છે તે સમજીએ. આ પ્લાન ખરેખર 3 ખૂબ જ મજબૂત પાયા પર ઊભો છે. પહેલું છે જોઇન્ટ લાઇફ કવર, એટલે કે પતિ અને પત્ની બંને એક જ પોલિસીમાં કવર થઈ જાય છે. બીજું છે બચત અને ગેરંટીડ વૃદ્ધિ. જુઓ, અહીં શેરબજારનું કોઈ જ ટેન્શન નથી. નિશ્ચિત ગેરંટીડ એડિશન્સ દ્વારા તમારી સંપત્તિ વધતી રહે છે. અને ત્રીજું, જે મારું ફેવરેટ છે અને સૌથી શક્તિશાળી પાસું છે, પ્રીમિયમ માફી. ભગવાન ન કરે, પણ જો મુખ્ય જીવનસાથીનું મૃત્યુ થાય તો ભવિષ્યના બધા જ પ્રીમિયમ માફ થઈ જાય છે, છતાં પોલિસી તો ચાલુ જ રહે છે. હવે આગળ વધીએ વિભાગ 2 તરફ, પાત્રતા અને વીમા રકમ. કોણ આ પ્લાન લઈ શકે અને કવરેજના વિકલ્પો શું છે તે જાણીએ. આ પોલિસીમાં જોડાવા માટેની શરતો એકદમ સરળ છે. બંને વ્યક્તિઓની લઘુત્તમ ઉંમર 18 વર્ષ પૂર્ણ હોવી જોઈએ. મહત્તમ ઉંમર તમે કેટલા વર્ષ પ્રીમિયમ ભરવા માંગો છો, એટલે કે પીપીટી પર આધાર રાખે છે. અને હા, નાણાકીય સુરક્ષાની શરૂઆત કરવા માટે લઘુત્તમ બેઝિક સમ એશ્યોર્ડ 3 લાખ રૂપિયા રાખવામાં આવ્યો છે. પછી તેમાં તમે 10,000ના ગુણાંકમાં વધારો કરી શકો છો. મહત્તમ રકમની તો કોઈ મર્યાદા જ નથી. જેટલું કવર જોઈતું હોય તેટલું લઈ શકાય. હવે અહીં ધ્યાન આપજો, સૌથી મહત્વનો મુદ્દો એ છે કે પોલિસી લેતી વખતે કયો વિકલ્પ પસંદ કરવો. આપણી પાસે 2 વિકલ્પો છે. વિકલ્પ 1માં ડેથ બેનિફિટ તરીકે બેઝિક સમ એશ્યોર્ડ અથવા તમારા વાર્ષિક પ્રીમિયમના 7 ગણી રકમ હોય છે, જેમાં મેચ્યોરિટીની મહત્તમ ઉંમર 75 વર્ષ છે. જ્યારે વિકલ્પ 2માં ડેથ બેનિફિટ પ્રીમિયમના 10.5 ગણા હોય છે અને તેમાં મહત્તમ પાકતી ઉંમર 50 વર્ષ સુધીની જ હોય છે. એટલે આપણી જરૂરિયાત મુજબ સાચો વિકલ્પ પસંદ કરવો ખૂબ જ જરૂરી છે. એક વાત ક્લિયર કરી દઉં, આ માત્ર એક વીમો નથી, પણ સંપત્તિ ઊભી કરવાનું એક જબરદસ્ત સાધન છે. અહીં તમારા વાર્ષિક પ્રીમિયમના 7% લેખે બેઝિક ગેરંટેડ એડિશન્સ ઉમેરાતા જાય છે. સાથે લાંબા ગાળા માટે પીપીટી બોનસ અને હાઈ સમ એશ્યોર્ડ બોનસનો પણ લાભ મળે છે. પણ સૌથી મોટી વાત શું છે ખબર છે? પ્રીમિયમ ભરવાની મુદ્દત પૂરી થઈ જાય ને તો પણ પોલિસી પાકે ત્યાં સુધી આ ગેરંટીડ રકમ અંદર જમા થવાનું ચાલુ જ રહે છે. મતલબ કે તમારું ફંડ સતત વધતું જ રહેશે. ચાલો હવે પહોંચ્યા છીએ વિભાગ 3 પર, આકસ્મિક સંજોગોમાં મળતા લાભ. ખરાબ સમયમાં આ પ્લાન કેવી રીતે ઢાલ બને છે તે સમજીએ. માની લો કે કમનસીબે કોઈ એક જીવનસાથીનું મૃત્યુ થાય છે, તો આ પ્લાન તરત જ એક્શનમાં આવે છે. પાછળ રહેલા જીવનસાથીને તાત્કાલિક આર્થિક મદદરૂપે પસંદ કરેલા વિકલ્પ મુજબની રકમ, એટલે કે સમ અશ્યોર્ડ ઓન ડેથ, તરત જ ચૂકવી દેવામાં આવે છે. પણ વાત અહીં પૂરી નથી થતી. આ પછીની સૌથી મોટી રાહત એ છે કે હવે ભવિષ્યમાં કોઈ જ પ્રીમિયમ ભરવાના રહેતા નથી. પ્રીમિયમ માફ થઈ જાય છે અને પોલિસી પાકતી મુદત સુધી તેના તમામ લાભો સાથે ચાલુ જ રહે છે. આ ખરેખર એક મોટો ટેકો છે. થોડી વધુ ગંભીર પરિસ્થિતિઓ વિશે પણ વિચારી લઈએ. જો પોલિસી ટર્મ દરમિયાન પ્રથમ મૃત્યુ પછી પાછળથી બીજા જીવનસાથીનું પણ મૃત્યુ થાય, તો નોમિનીને સમ અશ્યોર્ડ ઓન ડેથની સાથે સાથે જમા થયેલા ગેરંટીડ એડિશન્સ પણ ચૂકવાય છે. અને હા, જો કોઈ અકસ્માત કે અન્ય કારણસર બંને પતિ પત્નીનું એક સાથે જ મૃત્યુ થાય, તો પરિવારને ડબલ સમ એશ્યોર્ડ અને જમા થયેલ તમામ ગેરંટીડ એડિશન્સ આપવામાં આવે છે. ટૂંકમાં પાછળ રહેલો પરિવાર આર્થિક રીતે ક્યારેય તૂટી ન પડે તેની પૂરી વ્યવસ્થા અહીં છે. હવે આવીએ વિભાગ 4 પર, વાસ્તવિક ઉદાહરણ અને મેચ્યોરિટી. આ આખી 25 વર્ષની સફર હકીકતમાં કેવી દેખાય છે તે જોઈએ. ચાલો આ બધું એક પ્રેક્ટિકલ ઉદાહરણથી સમજીએ. ધારો કે પતિની ઉંમર 30 વર્ષ છે અને પત્નીની ઉંમર 28 વર્ષ છે.
જો તેઓ 5 લાખના સમ એશ્યોર્ડ માટે વિકલ્પ 2 પસંદ કરે છે અને 25 વર્ષની પોલિસી લે છે જેમાં 15 વર્ષ પ્રીમિયમ ભરવાનું છે તો જુઓ શું થશે. પહેલા 15 વર્ષ તેઓ પ્રીમિયમ ચૂકવશે, પછી 16થી 25 વર્ષ સુધી કોઈ જ પ્રીમિયમ ભરવાનું નથી. આને આપણે રેસ્ટિંગ ફેઝ કહીશું. અને સૌથી મજાની વાત એ છે કે પ્રીમિયમ ભલે બંધ થઈ ગયું પણ આ સમયગાળામાં પોલિસીમાં ગેરંટીડ વળતર તો જમા થતું જ રહેશે. અને આ 25 વર્ષની સફરના અંતે જ્યારે પોલિસી મેચ્યોર થાય છે ત્યારે ફાઇનલ પે આઉટ ખરેખર જોવા જેવું હોય છે. બેઝિક સમ એશ્યોર્ડના 5 લાખ રૂપિયા પ્લસ અત્યાર સુધી જમા થયેલા કુલ ગેરંટીડ એડિશન્સ જે અંદાજે 7.44 લાખ જેટલા થાય છે. આ બધું ભેગું કરીને કુલ 12,44,000 રૂપિયાની મોટી રકમ હાથમાં આવે છે. અને એ પણ શેર બજારના કોઈપણ રિસ્ક વગર. છે ને એકદમ સોલિડ રિટર્ન. આગળ વધીએ વિભાગ 5 તરફ, રાઇડર્સ અને અન્ય સુવિધાઓ. કવરેજને વધુ મજબૂત અને લવચીક કેવી રીતે બનાવવું તે જાણીએ. આ પ્લાનને વધુ પાવરફુલ બનાવવા માટે તેમાં કેટલાક રાઇડર્સ એટલે કે એડ ઓન બેનિફિટ્સ પણ છે, જેમ કે એક્સિડન્ટલ બેનિફિટ રાઇડર, ટર્મ રાઇડર અને ક્રિટિકલ ઇલનેસ રાઇડર. આ બધા રાઇડર્સ બંને જીવનસાથી માટે લઈ શકાય છે. હવે અહીં એક બહુ અગત્યની વાત નોંધવા જેવી છે. જો પ્રથમ મૃત્યુ થાય તો મેં અગાઉ કહ્યું તેમ બેઝિક પ્રીમિયમ માફ થઈ જાય છે, પણ હયાત વ્યક્તિના પોતાના રાઇડરનું પ્રીમિયમ ચાલુ રહે છે, જેથી તેમની પોતાની વધારાની સુરક્ષામાં કોઈ જ કાપ ના આવે. બીજું ઘણું બધું પણ છે આમાં. ક્યારેક પ્રીમિયમ ભરવામાં મોડું થઈ જાય તો ગભરાવાની જરૂર નથી. માસિક પ્રીમિયમમાં 15 દિવસનો અને બાકીના મોડ્સમાં 30 દિવસનો ગ્રેસ પીરિયડ મળે છે. વત્તા મેચ્યોરિટી કે ડેથ ક્લેમના પૈસા એકસાથે ન જોઈતા હોય તો તેને 5, 10 કે 15 વર્ષના હપ્તામાં લેવાનો એટલે કે સેટલમેન્ટનો ઓપ્શન પણ ખુલ્લો છે. અને હા, ઇમરજન્સીમાં માત્ર 1 વર્ષ પછી પોલિસી સરેન્ડર કરવાની કે પેડઅપ વેલ્યુ મેળવવાની છૂટ પણ આપવામાં આવી છે. તો હવે આવી ગયા છીએ આપણા અંતિમ વિભાગ 6 પર, અંડરરાઇટિંગ અને મુખ્ય સ્તંભો. જોઈએ આ પ્લાનના ટેકનિકલ નિયમો અને ફાઇનલ કન્ક્લુઝન. હવે આ સ્લાઇડમાં એક બહુ ઇન્ટરેસ્ટિંગ ડિટેલ છે. અહીં SUC એટલે કે સમ અશ્યોર્ડ અંડર કન્સિડરેશનની ગણતરી પતિ અને પત્ની બંને માટે અલગ અલગ થાય છે. અને જો કોઈ કિસ્સામાં એવું લાગે કે મુખ્ય વ્યક્તિની આવક વીમા માટે પૂરતી નથી તો ફાઇનાન્શિયલ નિયમો પ્રમાણે બીજા જીવનસાથીની આવકને પણ ગણતરીમાં લઈ શકાય છે. મતલબ કે મોટું કવરેજ લેવું એકદમ આસાન થઈ જાય છે. સાથે જ નોન મેડિકલ અને NRI કેસો માટે પણ સ્પષ્ટ ગાઈડલાઇન્સ આપવામાં આવી છે. આજના આપણા આખા એક્સપ્લેનરનો નિચોડ આ 3 સ્તંભોમાં છે. પહેલું, સંપૂર્ણ સુરક્ષા, એક જ પોલિસી અને પતિ પત્ની બંને ટેન્શન ફ્રી. બીજું, નિશ્ચિત સમૃદ્ધિ, માર્કેટ ભલે ગમે ત્યાં જાય, તમારું ફંડ ગેરંટીડ એડિશન સાથે વધતું જ રહેશે. અને ત્રીજું, અવિરત પ્રગતિ, પ્રીમિયમ માફીની સુવિધા, એ વાતની ગેરંટી છે કે પરિવાર પર કોઈ આફત આવે તો પણ ભવિષ્યના કોઈ જ સપનાઓ અધૂરા નહીં રહે. અને અંતે વધુ ડિટેલ્સ કે યોગ્ય માર્ગદર્શન માટે તમે સ્ક્રીન પર શ્રી વિપુલભાઈ સેતાની સંપર્ક વિગતો જોઈ શકો છો. આ પ્લાન સ્પષ્ટપણે બતાવે છે કે સાચો જીવનસાથી કોને કહેવાય, જે દરેક મુશ્કેલ સમયમાં તમારી સાથે ઊભો રહે. પણ આ બધું જોયા પછી એક સવાલ હું આપ સૌને પૂછવા માંગુ છું. શું ખરેખર આપણા પરિવારો ભવિષ્યની આવી અચાનક આવતી આર્થિક મુશ્કેલીઓનો સામનો કરવા માટે આજે પૂરી રીતે તૈયાર છે ખરા? આ વિશે ચોક્કસ વિચારજો. આજના આ એક્સપ્લેનરમાં મારી સાથે જોડાવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર.